ક્યાંય ને ક્યાંય મને એવું લાગે છે કે જેવી રીતે ગુજરાતની અંદર શાંતિથી જ્યારે મતદાન થયું, પરંતુ આમ આદમી પાર્ટીએ જે એની ઈચ્છા અપેક્ષા હતી એ મુજબ પરિણામ એનું નથી મળ્યું, ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ પર આરોપો મૂકવા, પરિણામ ન મળવું, ઉમેદવારો ન મળવા, એ સમયે આઈબી અને પોલીસ પર આક્ષેપો કરવા, પોલીસ પર એવા પણ આક્ષેપ આઈબી પર કરવામાં આવ્યા કે અમારા કાર્યકર્તાને ધમકાવે છે. રાષ્ટ્રીય નેતાઓએ ટ્વીટ કર્યું, ગુજરાતની આઈબી, ગુજરાતની પોલીસને રાષ્ટ્રીય લેવલ પર બદનામ કરવાની ક્યાંય ને ક્યાંય કોશિશ થઈ. આજે જયારે આખી ઘટનાનો પર્દાફાશ થયો તો ખરેખર જે લોકો પોલીસ પર આરોપ મૂકતા હતા એને શરમથી માથું ઝૂકી જાય અને ફરી વખત ગુજરાતમાં ક્યારે આવી ન શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. મને જાણવા મળ્યું, પોલીસે જે તપાસ કરી અને જે મેં થોડી વાર પહેલા પ્રેસ કોન્ફરન્સ જોઈ, તો આઈબી ના નામે ખોટા આઈબી અધિકારી બનીને આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકાવવાનું કામ આમ આદમી પાર્ટીના જ અમુક હોદ્દેદારોએ કર્યું છે. જેમાંના બે નામ આવ્યા છે. એક તો પ્રદેશના હોદ્દેદાર છે અશોક ઓઝા છે, એ પણ આમ આદમી પાર્ટીના, હું જયારે હતો ત્યારે પણ મહત્વના હોદ્દા પર બેઠા હતા. મને જાણવા મળ્યું છે એ મુજબ એને નીચે કોઈ માણસને તૈયાર કર્યા, એ માણસે ફોન કર્યો છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઉમેદવારોને ધમકાવ્યા છે, ઓળખ આપી છે કે હું આઈબી માંથી બોલું છું. મને એવું લાગે છે કે આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ છે અને જ્યારે પાર્ટીમાં અંદરો અંદરના જે ગ્રુપિઝમો છે, હજુ હું માનું છું કે આમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તો ખૂબ મહત્વના જે નામચીન 2-3 ચહેરાઓ ગુજરાત પ્રદેશમાં છે એ ચહેરાઓના નામ પણ ખુલે. અશોક ઓઝાને કોને કહ્યું? આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકાવવાનું અશોક ઓઝાએ જ ષડયંત્ર કર્યું છે કે એની ઉપરના પણ કોઈ નેતાઓ છે? આ તો તપાસનો વિષય છે. ખરેખર તપાસ થશે તો ઘણા બધા નામ ખુલશે. એટલે મને એવું લાગે છે કે જયારે હારનું ઠીકરું ફોડવાની વાત હોય, સંગઠન ન બનતું હોય, આમ આદમી પાર્ટી છોડીને વાસ્તવિકતા જાણીને લોકો ભાગી રહ્યા હોય, એ સમયે તમામ બાબતો નિષ્ફળતાના ઠીકરા કાં તો પોલીસ ઉપર ફોડવા, કાં તો ભાજપ પર ફોડવા, કાં તો આઈબી પર ફોડવા, આમાં ટેવાયેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની કરતૂતો ખુલ્લી પડી છે. હું તો ગુજરાતની જનતાને એટલું કહીશ કે આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી હોવાની વાતો કરે છે. 1 કરોડો રૂપિયાનું ફંડિંગ ક્યાંથી લાવે છે ને એકવાર સવાલ કરશો. મેં પહેલાય કહ્યું તો આજ પણ કહું છું, આ ફંડ ભારત સિવાય કોઈ અન્ય દેશમાંથી આવે છે તો ક્યાંથી આવે છે, કોણ આ ફંડિંગ કરે છે? ખરેખર તપાસનો વિષય છે. હું માનું છું કે એજન્સીઓએ પણ તપાસ કરવી જોઈએ. માત્ર હવાલાકાંડ સુરતમાં નહીં પણ તમામ જિલ્લાઓની અંદર, તમામ જિલ્લાઓના આંગળીયાઓમાં જે બી વહીવટો થયા છે તો એની તપાસ થવી જોઈએ.